નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોરવા ખાતે નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સયાજીગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયાની સક્રિય રજૂઆતોના પરિણામે ગોરવા વિસ્તારમાં નવી સરકારી આયુર્વેદ અને હોમિયોપેથ હોસ્પિટલના નિર્માણનો માર્ગ મોકળો થયો છે। ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા 33 લાખના ખર્ચે આકાર પામનારી આ હોસ્પિટલનું તાજેતરમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન પટેલ, સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ હોસ્પિટલનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરીને ગોરવા અને આસપાસના વિસ્તારના નાગરિકોને વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારનો લાભ આપવામાં આવશે, જે આરોગ્ય ક્ષેત્રે મોટી રાહતરૂપ નિર્ણય સાબિત। આજ રોજ સયાજીગંજ મત વિસ્તારમાં સરકારી આયુર્વેદ દવાખાનું અને સરકારી હોમિયોપેથી દવાખાનું, આ બે એક કોમ્બો પ્લાનમાં એક જ મકાનમાં બે અલગ અલગ દવાખાના, બીજું યોગા સેન્ટર માનની રાજ્ય સરકાર દ્વારા 33 લાખના ખર્ચે આજે મંજૂર કરવામાં આવ્યું છે અને એનું આજે માનની ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સાહેબના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં 6 થી 8 મહિનામાં આ દવાખાનું તૈયાર થઈ જશે અને અહીંયાની સ્થાનિક પબ્લિકને એમનો ખૂબ મોટો લાભ મળશે। હાલમાં આખું ભારત આયુષની અલગ અલગ પદ્ધતિઓ અને માનની આપણા વડાપ્રધાન શ્રી પણ ઇન્ટરનેશનલી આયુષને પ્રમોટ કરતા હોય છે, ત્યારે આપણી સ્થાનિક રાજ્યની પ્રજાને પણ આ લાભ મળે એ માટે રાજ્ય સરકારે સદરુ ગ્રાન્ટ મંજૂર કરેલી છે અને 6 થી 8 મહિનામાં લોકોને આનો લાભ મળશે। હા, ખાસ કરીને આયુર્વેદ અને હોમિયોપેથી આપ સૌ જાણો છો કે ક્રોનિક ડિસીઝ એટલે કે જે સિનિયર સિટીઝનોને થતા ખાસ કરીને વા છે, એટલે સાંધાના દુખાવા, વાયરલ ઇન્ફેક્શન, વારંવાર આવતા તાવ, ટૂંકમાં જેટલા ક્રોનિક ડિસીઝ છે એમાં ખાસ એ લોકોને લાભ મળશે ને એની સારવાર કરવામાં આવશે। ડૉક્ટર સામત દાઈમા, જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત વડોદરા। સયાજીગંજ વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા 33 લાખ ખર્ચે આજે હોમિયોપેથિક તેમજ આયુર્વેદિક દવાખાના જે બનવા જઈ રહ્યું છે એના માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમારી સાથે ધારાસભ્ય એવા કેયુરભાઈ રોકડિયા તેમજ સ્થાનિક બધા કાઉન્સિલરો છે અને વિસ્તારના લોકો પણ જોડાયા છે અને આ દવાખાનું લગભગ 4 મહિનાની અંદર થાય એવી અમે માંગ કરેલી છે અને જે વહેલી તકે લોકોને, નજીકના લોકોને જે આ સેવા મળવા જઈ રહી છે, તો હું નજીકના વિસ્તારોને પણ જણાવીશ કે તમારા માટે જે આ નજીકના વિસ્તારોને જે સેવા મળવા જઈ રહી છે, તો હું સ્થાનિક લોકોને પણ એ કહેવા માગું છું કે તમે આ દવાખાનાને સારો એવો લાભ મળવા જઈ રહ્યો છે અને તો હું ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર અને આપણા ધારાસભ્ય કેયુરભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આયુર્વેદિક હોસ્પિટલ, આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનાનું સયાજીગંજ વિધાનસભાનું ખાતમુહૂર્ત આજે માન્ય મેયરશ્રી અને અમારા સૌ કાઉન્સિલરો, વિસ્તારના અગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં કરવામાં આવ્યું છે। આ આયુર્વેદિક દવાખાનું છેલ્લા 24 વર્ષથી માંજલપુર અને મુજમોવડા વિસ્તારમાં સયાજીગંજનું ચાલતું હતું, ત્યારે સયાજીગંજ વિધાનસભાની અંદર વોર્ડ નંબર 8, 9, 11, 1, 2ના નાગરિકો આનો મેક્સિમમ લાભ લઈ શકે એના માટે ગોરવા શાક માર્કેટ એટલે કે મિડલ ઓફ ધ વિધાનસભા આ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આયુર્વેદિક અને હોમિયોપેથિક આયુષ પદ્ધતિ આજે એક ઓલ્ટરનેટિવ મેડિસિન પદ્ધતિ વિખ્યાત બની છે અને વિશ્વની અંદર પણ આનું ચલણ હવે વધી રહ્યું છે, ત્યારે સયાજીગંજ વિધાનસભાના નાગરિકો, મધ્યમ ક્લાસના, લોઅર મિડલ ક્લાસના તમામ વર્ગના લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે અને ગુજરાત સરકાર દ્વારા આ દવાખાનાનું બાંધકામ કરવામાં આવશે। એના પછી અહીં ગુજરાત સરકાર દ્વારા જ ડૉક્ટરની ટીમ મૂકીને મફત દવા મળે, મફત સુવિધા થાય, લોકોની દવાખાનાની તપાસ થાય, એનું આયોજન પણ કરવામાં આવનાર છે। હું ગુજરાત સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું। 6 થી 8 મહિનાની અંદર આ દવાખાનું કાર્યરત થાય એવા અમારા પ્રયત્નો રહેશે। બિલકુલ, સંકલનમાં આ વિષય લઈને છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરતા હતા, ત્યારે આ જમીન ફળવાઈ, આ જમીન પર જે અનધિકૃત એન્ક્રોચમેન્ટ હતું એ પણ દૂર થયું અને આજે જમીન જ્યારે સરકારને ફળવાઈ ગઈ, આજે ત્યાં હોમિયોપેથિક અને આયુર્વેદિક ક્લિનિક બનશે, આ વિસ્તારના નાગરિકોને મોટો ફાયદો થવાનો છે।